મારી હીરા અત્યારે ધર્મનો દેવીની વેળા થઈ ગઈ, દેવીનો સમય થઈ ગયો. દેવીની વેળા થાય અત્યારે દેવીનો તખત થઈ જાય. જગત ધણી વસ્તી દેવીની કીધી કરી હોય કે ન કરી હોય, પણ આપણે વડવા હામું જોઈ, એની ગરીબી હામું જોઈ, એની ભાંગલ ભસ્તી હામું થઈ. દેવી તો ખતમ થઈ જાય તારી દેવી કહે છે બટા મારી વસ્તી મારી કીધી કરે, મારી જાણી કાણી મારે મારા કાયદે રે. અત્યારે ઈનો વેળા છે, ઈની વખત આ 100 ઘડી વેર મારી મારી સાગર કુંજડીના માળા હોય, કુંજડીના મસડા હોય, તારી દેવી પણ આવશે. અત્યારે મારા દાદા સગનને અત્યારે તારી વેળા તારી વખત સાદા ઝઘડા કરે. અત્યારે મીઠો મેરા પણ હલકું મારવા માંડ્યો. કાક દેવીને નહીં નમાડવું હોય, કાક દેવીને નહીં બજાવવું હોય, એટલે મારા બાપ સગીને અત્યારે માંગળ વસ્તીનો અત્યારે નવરવો માનવો ઉભો કર્યો. મારી નાચ આવો, મારી વસ્તી આવો. કાકીનો વાર્તા માંડવી હોય તો આ બધું થાય, નકર ન થાય. ગમે એટલા રૂપિયા બગાડો તો કારણ કે ભાઈ રૂપિયાથી દેવી નથી પૂજાતી, રૂપિયાથી નાચેલા નથી ખરીદાતા, રૂપિયાથી ભાઈઓ નથી આવતા. ગમે એટલા રૂપિયા કોથળા ભરી ભરી રખડો તો દેવીના દર્શન નથી થતા. હા, અને કામરા સંદર્ભના દર્શન કરવા હોય ને તો ગમે એટલા રૂપિયા હોય, ગમે એટલી માયા હોય તો એને માંગીને ખવડાવવાનું તો દેવીને ગતિ નામું થાય, નકર મારી નાત ગતિ નામું ન થાય.
દાદા સગીને હામાર આપણી ભાગળ વસ્તી છે એ ભાઈ એ ભગત એ ભુવા ઈ રવા દો તમતાર સગન બધાને ખમા કહેવાય આપણા હાકળ હવે બહુ લેવ રે આપણી ભાગળ વસ્તીનો માળવો ન મૂકી અને કાકારી દેવીને મનાવશે આપણી ભાગળ વસ્તીની ધ્યાન રાખે હા કલગી દેવીને મનાવવા વાળા ભઈ ગયા છે હા ભાઈ દાદા હા હા સાતા બધા ભઈ ગયા ડાયા ના પડ્યા દકાળ એના પગલા પડ્યા છે મારા દાદા સગીની દેવી હા ભાઈ તમારો ભાવ છે પૂરો કરી દેશે કારણ કે હવે 20-25 રાતની સપ્તો સડી ગઈ છે હજી અમારે તમારી દેવીની દિયાથી રખડી ખાવી છે હારા પડતા હવે ઓલો હંસ કોને ટક્કર સિલાય એવું નથી પણ છતાંય દેવી કોક ધ્યાન રાખે છે ટક્કર સિલી જાય અત્યારે તારો સમય તારી વેળા તારી વખત થઈ ગઈ મારા બાપ રૂડિયા હાબાર કોઈ ભાઈ ઉભા ન થતા બધા નાઈ નાઈ બેહી રહેજો જ્યાં પોત પોતાની જગ્યાએ તમે ઉભા થાવ છો મને મુજારો થઈ જાય બધા હેઠા બેહી જાવ મેં તમને પહેલા ન કીધું બેહી જાવ અત્યારે ભાગ્ય રાત થઈ ગઈ છે 4 નો સમય થઈ ગયો તારો બજાર થઈ ગયો તારી દેવીનો બજાર થઈ ગયો
ઘણી ઘણી દાન બોલે બેહવામાં પણ નથી મેળ આવતો. કારણ કે મારો બાપ રૂડિયો ભાંગલ બેની દેવીને મનાવા આવી ગયો. આય બેની દેવી અત્યારે મને રૂડિયાને ટકોરો હો મારો સ્વામી. આ બેન ને કે અંત આવી આવો. આ બેન ને કે અંત આવી આવો. કાવલી સાઈડ આવી આવો. અત્યારે મારા દાદા રૂડિયા ભગીરથ ગોતી દેવીને મનાવા હાલી નીકળ્યા. હાય દાદા કાકા તારા બસડા માથે ધ્યાન રાખજે, કાક દિયા રાખજે. અત્યારે તારી દેવીનો વેળા થઈ ગઈ, તારી દેવીનો વખત થઈ ગયો. કાકા તારી દેવીના એ વસ્તી છે મને કાક મારા બાપ રૂડિયા તપસ્વી જેવાય ભાગલ ધુપાડું કર્યું છે ને. ઓલા ભાગલ બેરીએ કોને મધરી રાતે મારા દાદા રૂડિયાએ ધુપાડું કર્યું, મારી દેવીને મનાવા આવી. હા એક પોતીની માળા બની મારી રૂડિયા બે આવો. અને જો મારી દેવીના સાયર ઘોડે નો બનાવવા હાલી નીકળું ને તો તમારે રૂડિયાની બે હાથ આજબ લેવાની બાપ, રૂડિયાની બે હાથ આજબ લેવાની બાપ. બે પગ પાછા રાખજો, પાછળ કરી રાખજો મારી રૂડિયાની દેવી બે. બસો વરાવી ગયા ને અને નો પર સોકડી તો મોટા હશબ દેવરા તો પાછી પાછી કરી તો મારી દેવીના દર્શન કરાવ્યા તો કેજો મને ભાંગ રૂડિયા કહી દેવી કે બાપ. હા દાદા હબલ આ વસ્તીને કોણસથી ખમા કે છે પણ તારી દેવીના દર્શન એકદમ કરાવજો, હું નાતીલો એમ કહું છું. હા દેવી વગીના દાદા દોયલા કહેવાય, દેવી વગીના નિરાશા કહેવાય. હા બાર આ જગતના નાતીલા તને કોઈ નહીં સમજાવ, તને કોઈ નહીં કઈ કહે.
પણ હું તો આ ખલકની મારી નાયત્રી દેવીનો મનાવતો હણું છું. દેવી વગરના નિરાશા કહેવાય, દેવી વગરના દોયલા કહેવાય, ગરીબ વગેરે કહેવાય. આ પાખું વગરના ઢોલરા છે મારા બાપ. હા, કાક તારી દેવીનો મનાવવા જાજે, કાક તારી દેવીને આરે લડત કરજે મારા બાપ. અમને તારી વસ્તી કહે તમારા બાપ રૂડિયા ને મારી દેવી હળદર બહુ દુઃખ પડ્યું છે. હા, મારી દેવી હળદર પગમાં પગરખા નથી પહેર્યા, હારા વસ્ત્ર નથી પહેર્યા મારા બાપ રૂડિયા. તો તારી પાગલ વસ્તી તારી પાસે રોજ મારી દેવીના દર્શન એકદમ કરાય મારા બાપ રૂડિયા. આ પળાશનો માનવો ઉભો કરાય તારી દેવીના પાછી માર મારા બાપ. મારી રૂડિયાની વસ્તી સાંભળો, મારી દેવીના કાયદે જો હવાસર ગરીબી રાખો અને સાચી છે કે મારી રૂડિયાની વસ્તીના દેવીના દર્શન કરાવતો તો પાછી પાછી કરી દો તો મારા ભાગ રૂડિયા બે દેવી નો કે બાપ. દેવીનો હસાપ નો દેવરો તો તમને રૂડિયાની પહે દેવીનો કહેવા બાપ. સાગર પાસો વળે, માં સાગર પાસો વળો. હાલો હાલો, માં સાગર પાસો વળે અને કદાચ વેડમાં જો પાછા વળી એક તો વળી એક ન કરી તો જાજા રાતનો જુવાર થઈ જાય બાપ. હા હા, આવશે આવશે તારે તારી દેવી માથા ભાવ છે, તારી દેવીના દર્શન કરવા છે ને. આ મારા બાપ રૂડિયાની દેવીની કીધી કરીને મારા બાપ રૂડિયાની કીધી કર અને જો મારો બાપ રૂડિયો તારી દેવી નો બતાવે ને વિહળી ને તો તાર જગ્યાની મારી મારા રૂડિયાનો નામનો સાડીઓ પાછે બાપ, નામનો સાડીઓ પાછે બાપ.
દાદા રૂડિયા આ મારી નાચલો પૈખીનો મેળો છે અને મને રૂડિયાને ટપોરો મારવા માટે વાહની વેળામાં જો ભૂતને નારે ભાગ નો પાડજો તો મને રૂડિયાની જઈને મને રૂડિયાને આગળ લેવાની બાપ આટલી બધી વાત લગાડીશ ને તારી વસ્તીનો ભાવ ઉડી જશે તારી વસ્તીનો વિશ્વાસ નહીં રહે પણ જો તારી દેવીને મનાવીને હાલી નીકળતો હોય તારી દેવીનો રચતો હોય ને મારા બાપ રૂડિયા પણ મેં તને હમી હાથમાં કીધું મારા બાપ રૂડિયા હાંભળ કે જગતમાં તારી વસ્તીને કહી લીજે પણ કોઈને કહેવાનું આદેશ ટુંબા ઝાલુ ન બનાવીશ હા વિશ્વાસી નશે દરીશ વિશ્વાસ નશે દરીશ તને વિશ્વા મંત્ર લાગશે મારી નાજનો વિશ્વાસ દોડતો ને મારા બાપ રૂડિયા મારો અને મારી વસ્તી રોશો ને મારી રૂડિયાની વસ્તી સાંભળો એક દિન સમય જાવેથી પાવા લઈ જઈ અને મારી ભાંગળ વસ્તી ને મારી દેવી વિહળી હટેથી 5 પ્રવેશના દર્શન કરાવતો તો પાછી પાણી કરીને મારા કાઈ દેજો અને હું રૂડિયો હામો નો મારતો તો કેમાં મને તાજબ લેશો ને બાપ મને તાજબ લેશો ને બાપ પ્રેમથી ખમાઈ ગયા મારા બાપ રૂડિયા અત્યારે કોળાસથી ખમાઈ ગયા છે 4 ના સોગડીએ 4 વાગી ગયા છે પૂરા સોગડી ઉતારવા હાલ્યું જાય કાકીના અંજળ કાક વસ્તી માથે દિયા કરશે પણ હું તો એવું કહું છું ભાઈ કે દેવી માથે ભાવ રાખજો બાપ માથે ભાવ રાખજો બે પગ પાછા રાખજો હવાશર ગરીબી રાખજો અને દેવીને પૂછીને હાલશે તો કાક તમારી દેવી તમારી સામું જોશે આ રાવણાની દેવી નથી લાકડીની દેવી નથી બળની દેવી નથી વિશ્વાસીની દેવી છે આટલો શબ્દ સમજો જાજુ તો હું કાંઈ તમને કહું નહીં કારણ કે તમારા ગામમાં આવ્યો છે મારે તમને જાજુ કાંઈ ન કહેવાય झुक पे
માયાનો મનાર જુગ પહેલાની ये मन माया वो तुम्हारी हंगात ये मन माया वो तुम्हारी हंगात नगर जुग पहला ने मां तू सोर ये माया માતાજીના નામને તાળીઓ પાડી માતાજીના પ્રભત્યા વધાવવાનું હા આમાં એવું હોય આ પ્રભાતી વધાવે ને જેના શરીરની માલમાં રોગ હોય ને એના રોગ્યનો રોગ ધોવા જાય એ પ્રભાતી છે હા रावण ने रोड़ी आ लंकापति ने हमें रोड़ी जुग पहला ने मां तो सोरे जो माया ये जुग पहला ने मां तो सोरे हो गोरे मोने हो गोरे मोने रोले आबा हो गोरे मोने रोले ये तो ये हो मारे मारी रे माया न मना
કાળી મુંડને એને કોઈને નામે ઓ કાળી મુંડને એને કોઈને નામે આવા ઘેરે ઘેરે રે બાપુ જાના રે આયા નો મના માત જોગ પેલા ને માં બરબાદી ભલે થઈ ગઈ પણ આ વડીલ બેઠા ને એ મારા ખાસ મિત્ર છે મારા ભાઈ જેવો સંબંધ છે એને હાની હાજમાં આવ્યા ને એ સ્પેશિયલ મને મળવા આવ્યા ફોન આવ્યો અજીતભાઈ હું આવું છું એટલે એના તરફથી એક જીરણીની ફરમાઈશ છે એટલે હું એક જીરણીઓ કરીને મારા પ્રોગ્રામને વિરામ આપું છું પ્રેમથી હેઠા બેસી જાઓ અને જ્યારે બોલો ઊંચા હાથ કરી કરો ઊંચા હાથ કરો તો માતાજીના નામના બોલો સગન દાદાના દાદા રૂડાના મારી હડીના અંદાજે માતુના મારી નાચી દેવીના આસરા पे भा